સાયબર ક્રાઇમના ગુનામાં ફ્રીઝ કરવામાં આવેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ તથા અનબ્લોક કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો ખોટો સિક્કો અને ગોળ રાઉન્ડ સીલ વાળો ખોટો લેટર તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર 4 પૈકી 2 ભેજાબાજોને ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠ પોલીસ સ્ટેશનની NCCRPની અરજીના કામે અમનકુમાર સિંઘ, સંજયકુમાર સિંઘજી રહે રેવાલગંજ પોસ્ટ બિહારનું કોટક મહિન્દ્રા બેંકનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે. બેંક ખાતું અનફ્રીઝ તથા અનબ્લોક કરવાના બદ ઇરાદાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો ખોટો લેટર તૈયાર કરી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો ગોળ રાઉન્ડ સીલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો સિક્કો કરી ખોટી સહી કરી ખોટા દસ્તાવેજ તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોટક મહિન્દ્રા બેંક સેક્ટર 22 ગુરુગ્રામ હરિયાણા બેંક મેનેજરને ઈમેલ કર્યો હતો. આ બાબતે ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ગુનો ડિટેક્ટ કરવા સૂચના કરી હતી. તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય દંડ સંહિતા કલમ 465, 466, 468, 471, 120B તથા આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબનો ગુનો દાખલ કરી ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને પકડી પાડી અટક કરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી 2 મોબાઈલ અને 2 લેપટોપ જપ્ત કર્યા છે અને ખોટા દસ્તાવેજ ક્યાં અને કોની પાસે બનાવડાવ્યા છે. આ ગુનામાં અન્ય બીજા કોઈ પણ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તથા આરોપીઓ આવા અન્ય બીજા કોઈ બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 10/7/2024ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે મેલ કરી કોટક મહિન્દ્રા બેંકના મુરારી ઝા કન્ઝ્યુમર બેંક હરિયાણાઓએ મેલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પીઆઈ હોદ્દાનો અને ગોલ્ડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી. આ મેલ આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ. આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે આ એકાઉન્ટ સને 2023ના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા 43,000 રૂપિયાની સાયબર ક્રાઇમ થયેલો હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું. જે ફ્રીઝ કરવામાં આવેલું હતું આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ કોટક મહિન્દ્રા બેંકમાં મેલ કરી અને અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું હતું. અને આ જે એકાઉન્ટ છે એનું મેલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી અને તેમના સ્ટાફના માણસોએ ચેક કરતા આ એકાઉન્ટ અમનકુમાર સિંઘ, સંજયકુમાર સિંઘ રહેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાવેલ છે. અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીઝ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્તાલ અમદાવાદનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લાવી અને પૂછપરછ કરતા તેઓએ આ ગુનાનો ઇકરાર કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ESI નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓએ IPC કલમ 465, 466, 468, 471, 120B તથા આઈટી એક્ટની અલગ અલગ કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાના કામે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તાલુકો જિલ્લો આણંદ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદની ધરપકડ કરવામાં આવેલી છે. આ ખોટા દસ્તાવેજ એમને ક્યાં બનાવેલા છે, અગાઉ કેટલી વાર ઉપયોગ કરેલા છે, કેટલા એકાઉન્ટ અનલોક અથવા અનફ્રીઝ કરાવેલા છે તે મુદ્દા બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બંને આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. હાલમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે 2 આરોપી પકડાયેલા છે એ 2 આરોપીઓ ગુજરાતના વતની છે. આ એકાઉન્ટ છે બિહારના વ્યક્તિનું છે. જેથી આ બંને આરોપીઓએ અન્ય મુખ્ય આરોપીઓ છે તેની સાથે કેવી રીતે સંપર્કમાં આવેલા છે, કઈ જગ્યાએ આ લોકોએ ખોટો દસ્તાવેજ બનાવેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે.
આ કામે અટક કરેલ આરોપી અજયકુમાર પરમાર આ અગાઉ 2019ના વર્ષમાં ખંભોળજ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપ અને 406 420ના ગુનામાં પકડાયેલો છે. એ જ હાલમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ હકીકત જણાવેલ છે કે તેઓએ આ ગુનાને અંજામ આપેલો છે. અત્યારે બંનેને ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા એકબીજા ઉપર દોષારોપણ કરે છે. તેમ છતાં એના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પૂછપરછ કરી આ તમામ મુદ્દાઓ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.